Good evening. Praise the Lord. Hallelujah. Sadni salam પુષ્કળ આનંદની વાત છે. પુષ્કળ આનંદની વાત છે. સારા સમાચાર છે. પ્રભુએ માઠા સમાચારોથી દૂર રાખ્યા છે. અને આ માસમાં અંતિમ સાંજમાં, આ માસની અંતિમ સાંજમાં પ્રભુ આપણને દોરી લાવ્યા છે. અને તેમનો જેટલો પણ આપણે આભાર માનીએ તેટલો ઓછો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ જેવું કોઈ નથી. આમીન. હાલેલુયા. જે આપણને સંભાળપૂર્વક આજની સાધમાં લઈને આવ્યા છે. તમે અને હું જેઓ પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ સમજી શકીએ છીએ આજની સાંજનું મહત્વ. જેમ સવારે કહ્યું એમ કે આભાર સ્તુતિના અર્પણો સાથે તેમના આંગણામાં જઈએ, તેમનું સ્તવન કરતા, તેમનું ભજન કરતા, જયનાદ ઘોષ ઉદ્ગાર કરતા, ઉદ્ગારો ઉચ્ચારતા તેમને મળીએ, તેમના ચરણોમાં નમી જઈએ. જેમના લીધે, જેમના થકી 11મા માસની આ અંતિમ સાંજમાં આપણે તેમનું પવિત્ર નામ લેવાના માટે નમી ગયા છે. અને 2025ના આ માસમાં હજી પણ, અત્યારે પણ ઈશ્વરની કૃપા અને દયા અને કરુણા એવી ને એવી જ છે. જેમ પ્રોમિસ વચનમાં લખવામાં આવ્યું છે, જેમ પવિત્ર શાસ્ત્રમાં, જેમ નવા કરારની અંદર લખવામાં આવ્યું છે, એમ આજે પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તેઓ વિશ્વાસુ ઈશ્વર છે આપણા પાપ માફ કરવાને માટે. અને જો આપણે આપણા મુખે તેમને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કરીએ છીએ, આપણને તેમના બાળકો, દીકરાઓ થવાનો અધિકાર મળે છે. આપણું તારણ થાય છે. અને વચન કહે છે કે રોમિયોના પત્રમાં, જેઓ તેમના પર ભરોસો કરીને વિશ્વાસથી માંગે છે તેઓને માટે તો તે તેમની સંપત્તિ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે એવા પ્રભુની આગળ આવ્યા છે, નમ્યા છે, તેમનું ભજન કરવાના માટે મળી શક્યા છે કે જેમણે આપણને જન્મથી સંભાળ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. થી
પ્રેઝ ધ લોર્ડ. તેમની કૃપાથી, તેમની ભવ્યતાથી આપણા પર તેમણે કૃપા કરી છે. સ્વર્ગનું સુખ છોડીને, ગરીબ બનીને તેઓ આપણને મળવાને માટે, હાલેલુયા, આપણને દુઃખોમાંથી છોડાવવાને માટે, પાપના બંધનોમાંથી આઝાદ કરવાને માટે, તેમના સોળમાં આપણને સાજા પડવા માટે તેઓ બારણો બનીને, અનંત જીવનનો તારણનો માર્ગ બનીને આપણે માટે આવી ગયા. હાલેલુયા. અજાયબ જેવો તેમનો ઈશ્વરનો પ્રેમ, અગાપે પ્રેમ, કે જેના લીધે, જેના દ્વારા આજે મારા જેવા હજારો લોકોને તેમના પાપોની માફી મળી છે, નવું જીવન પ્રાપ્ત થયું છે, નવી દિશાઓ મળી છે. જગત તેમનો અંગીકાર કરે કે ન કરે, પણ પ્રભુએ એવા ઘણા બધા લોકોનો અંગીકાર કર્યો છે કે જેમને આજે પણ જગત ધિક્કારે છે, નકારે છે. ભલે ઘણા બધા વિશ્વાસીઓ તમને એમની જૂના જીવનની આંખોથી જ જોતા હોય, પણ પ્રભુ તો એ જ પરથી તમને પ્રેમ કરીને, નવા બનાવીને, તેમની નવી દ્રષ્ટિથી તેઓ જુએ છે. હાલેલુયા. ઘણા એવા લોકો છે, હું ઘણા એવા લોકોને ઓળખું છું, હું મારી પાછળ સાંભળું છું કે જે મારા જૂના જીવનની વાતો કરતા હોય, સંગતિમાં બેઠા હોય, પ્રભુનું ભજન કરતા હોય, સ્તુતિ કરતા હોય, પણ તેમનું હૃદય બદલાયું ના હોય, તેમની નજર એની એ જ હોય. કડી વાત છે નહીં વાલા મિત્ર? પણ આ એક સનાતન સત્ય છે બધી જ જગ્યાએ, અને માટે જ પ્રભુનું વચન કે છે, માણસો પર ભરોસો કરતો દેવ પર ભરોસો રાખવો એ સારું છે. અને હું બધા જ મારી સાથે જોડાયેલા લોકોને કહું છું કે તમારી બહુ અંગત વાતો, અંગત વિનંતીઓ બધાને ના સોંપશો. તમારા વિશ્વાસમાં જે હોય, અથવા તમે તમારા ઘૂંટોળો પ્રભુની આગળ નમાવજો અને ઈશ્વરની આગળ નમી જજો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ, આગળ પણ ભલું થવાનું છે. અને સવારમાં જ્યારે આપણે રાત્રિમાં નિંદ્રા બાદ આંખો ખોલવાના છે, નવા માસમાં, પ્રભુના જન્મોત્સવમાં, માસમાં, જન્મોત્સવના ઉત્સવમાં આપણે એક સાથે ફરીથી મળવાના છે. આમેન. હાલેલુયા. તે તમારા પગને ડગવા દેશે નહીં, બહુ વચનમાં કહું તો. અને તમારા રક્ષક ઊંઘી જનાર નથી. તે તારા રક્ષક ઊંઘી જનાર નથી. તે તારા પગને ડગવા દેશે નહીં ને તારા રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. પ્રાર્થનામાં જઈએ. ભલા
પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. આ માસની છેલ્લી સાંજે તમારું ભજન કરવાના માટે તમારા વચન સાથે, તમારા બાળકો તરીકે, તમારા લોકોની સાથે સંગતિમાં તમે લાવ્યા છો. અને આજ સુધી પ્રભુ અમે જે કંઈ છે અને જે કંઈ અમારી પાસે છે, જે કંઈ પ્રાપ્ત થયું છે, જે કંઈ મળ્યું છે, જે કંઈ સારું છે, એ બધું જ કેવળ તમારી કૃપા અને દયાથી પ્રાપ્ત થયું છે. અને અમે તમારી સ્તુતિ કરતા, અમે તમારી આરાધના કરતા, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, આમ જ નવા માસમાં પણ તમે અમારી સાથે રહેજો અને જે કંઈ નવું વચન તમે અમને આપો એ વચનમાં તમે અમને આશીર્વાદિત કરજો, જેમ આ માસમાં તમે અમને આશીર્વાદિત કર્યા છે. ઘણા બધા દુઃખી લોકોની સાથે રહેજો. આ વર્ષમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, દુઃખદ સમાચારોથી ભરાયા છે, જોબ ગુમાવી છે, સેવા ગુમાવી છે, ઘરનું પોષણ કરનારને ગુમાવ્યા છે. હા પિતા, તમારા મજૂરના પિતા તો જે મારી મિનિસ્ટ્રીને 50% રીતે સાચવી લેતા હતા, તેઓ આ વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે જ તમારી પાસે આવી ગયા. એવા ઘણા બધા છે પ્રભુ, પણ તમે રોજ દરરોજ અમારી સાથે રહ્યા, અમારી સહાય કરી, અમારી મદદ કરી, અમને એક રાખ્યા, અમને પડવા ના દીધા. અને માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આગળ પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો, અમારી જરૂરિયાત પૂરી પાડો. અને ખાસ પ્રભુ, જેમ અત્યાર સુધી અમારી સાથે રહ્યા છો એમ સર્વ સાંભળનારની સાથે રહેજો. જેમ આ માસમાં અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરી છે, એમ નવા માસમાં પણ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો પ્રભુ. પ્રભુ, જે નાના મોટા પ્રશ્નો ચાલી રહ્યા છે પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ, દયા કરજો. અમારા વૈરીઓ પર, રૂકાવટ કરનારાઓ પર પ્રેમ કરતા તમને વિનંતી કરીએ છીએ, એ બધું દૂર થાય. બધાની સેવાઓ અમારી સાથે અને અમારી જેમ બધાની સેવાઓ આશીર્વાદિત થાય. અને દરેકના ઘરનું ભરણ પોષણ કરજો પ્રભુ. અને અમે બધા ભેગા મળીને પ્રભુ ઘણા બધા આત્માઓ જીતી શકીએ, એને માટે અમને બધાને એક કરજો. મુશ્કેલ છે પણ તમારા માટે બધું શક્ય છે. દરેક આ વર્ષમાં જેમણે અમને મદદ કરી છે, અમારા માટે પ્રાર્થના કરી છે, અમને દાન આપ્યા છે, ગુપ્તમાં, જાહેરમાં, કોઈ અલગ અલગ રીતે, પ્રભુ તમે બધાને બમણા આશીર્વાદથી ભરી દેજો. બીજાને મોકલે છે, સાંભળે છે, શેર કરે છે, બધાને બમણા આશીર્વાદથી ભરી દેજો. અમારી ટીમની સાથે રહેજો. અમને પ્રભુ એક એવા નાનામાં નાના વ્યક્તિથી લઈને મોટા મોટા વ્યક્તિ જેમણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અમને મદદ કરી છે, જે મારા ઘર કુટુંબમાંથી છે કે જે કંઈ જેમણે પોતાના હાથોને લંબાવ્યા છે, મારી બહેનો અને તેમનો પરિવાર, બધાએ જેઓએ અમને સહાય કરી છે, મદદ કરી છે, બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. ક્રિસમસના ઉત્સવમાં પ્રભુ બધાને આનંદ અને આનંદ અપાવજો. અમારા મેસેજ દ્વારા કે અમારી વિનંતી દ્વારા તમારા નામમાં જેમણે સાંભળીને ખાસ અમને સહાય કરી છે, એમને હમણાં જ ડબલ પોર્શનમાં તમે આશીર્વાદિત કરજો. દરેક
માદાઓને સાજા કરજો, લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો દૂર કરજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થઈને તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દેજો. દરેકની જોબ બિઝનેસને તમે આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો. તમારી સેવિકાનો પ્લોટમાંથી એ અવૈધ નામોને દૂર કરીને તેમનો કબજો તમારી સેવિકાને અપાવજો પ્રભુ, લોન અપાવજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. એક ઘર વેચવાનું છે, બીજું પણ એક ઘર વેચવાનું છે પ્રભુ. એ બંને ઘરો વેચાય, ઘર ખરીદી શકાય, લોન મળે, નાણાં મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. રૂકાવટો દૂર થાય, ગવર્મેન્ટ કામો પણ આસાન બને એવું અમે પ્રાર્થીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમારી પણ જે બે માંગણીઓ છે પ્રભુ એને તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ. પ્રભુ તમારા પુત્ર ઈસુના નામ અમે માંગીએ છીએ. એમણે કહ્યું છે કે તમે અમારા પિતાની પાસે માગશો તમે આપશો. અને પ્રભુ બંને અશક્ય બાબતો છે અને તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાતે મીઠી નિંદ્રા આપજો. એક નવા વચન સાથે નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લાવજો માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.